દુબઈ ખાતે આજે ન્યૂઝીલેન્ડ અને ઇન્ડિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ રમાશે। ફાઇનલ મેચમાં નડિયાદનો હીરો અક્ષર પટેલ પણ પોતાનું પરફોર્મન્સ બતાવવા જઈ રહ્યો છે। ત્યારે તેમના માતા પિતાએ શુભ આશીર્વાદ આપ્યા છે અને અક્ષર પટેલ ભારત માટે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને લાવશે તેવી આશાવાદ વ્યક્ત કર્યો છે। રીતની બોલિંગ નાખવાની ઢબ હતી એના ઉપરથી જે ટાઈમે જે એના કોચિસ હતા એ લોકોએ કહ્યું કે બોલિંગમાં પણ તું વધારે થોડી મહેનત કર અને એણે બોલિંગમાં પણ મહેનત કરવાની શરૂઆત કરી અને બોલિંગનું પણ એટલું સારું પરફોર્મન્સ કર્યું કે એના આધારે એને મુંબઈ ઇન્ડિયન્સની ટીમે નેટ બોલર તરીકે બોલાયો અને એ નેટ બોલર તરીકે મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં ગયો। એક વર્ષ રહ્યો મુંબઈ ઇન્ડિયન્સની ટીમ જોડે, બીજા વર્ષે મુંબઈ ઇન્ડિયન્સની ટીમે એને ટીમમાં લીધો। એ વર્ષે એને રમવાનું ના મળ્યું, પરંતુ ત્યારબાદ મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાંથી રમ્યો અને જે પરફોર્મન્સ એણે કર્યું બસ ત્યાર પછી એણે પાછું વળીને જોયું નથી। આજે ચેમ્પિયન ટ્રોફીનું આજે ફાઇનલ છે ત્યારે ખાસ કરીને આપણે અક્ષર પટેલના ઘરે આવ્યા છે। ત્યારે તેમના માતા પિતા તેમને આશીર્વાદ આપવા આજે ખાસ કરીને મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ભારતનું ગૌરવ એટલે અક્ષર પટેલ, જે ખેડા જિલ્લાના નડિયાદમાં સરદાર પટેલનું જન્મસ્થાન છે ત્યાંના જ અક્ષર પટેલ છે। તે તેમના પિતા સાથે આપણે ખાસ વાત કરીશું। જી સર, આપને આજે અક્ષર પટેલને કેવા આશીર્વાદ આપશો? જય શ્રી કૃષ્ણ, જય મહારાજ। મને દર મેચે અક્ષર પટેલને બેસ્ટ લક કહેવાની એક આદત પડી ગયેલી છે અને હું એને બેસ્ટ લક કહું એના માટે મને ફોન કરે અને મારે બેસ્ટ લક કહી દેવાનું એટલે વાત થાય પૂરી। એટલે માને અને એની મારી વાઈફને બેવને એ પૂછતો જ રહે અને અમે બંને બેસ્ટ લક એને કહેવા ટેવાઈ ગયા છીએ। ખાસ કરીને જ્યારે અક્ષર પટેલ પ્રથમવાર ચેમ્પિયન ટ્રોફી રમવા જ્યારે રણજી ટ્રોફી રમવા ગયા હતા ત્યારે તમે કેવો અનુભવ એની સાથે કર્યો હતો? એ જ્યારે રણજી ટ્રોફીમાં સિલેક્ટ થઈ ગયો અને રમવા ગયા એ દિવસે મને અહીંથી અમદાવાદ લઈ ગયો હતો અને અમે અમદાવાદ ગયા હતા અને અમદાવાદ બધા સિલેક્ટરો રણજી ટ્રોફીના ભરત મિસ્ત્રી, સુનિલ પાઠક બધા નડિયાદના જ હતા। તો મને એમણે એવું કહ્યું કે રાજુ તમે ઘેર જતા રહો, પણ હું માન્યો નહીં અને હું રોકાઈ ગયો અને એ સિલેક્ટ થયો। પછી હું એને લઈને પાછો આવ્યો તો એને તો ગૌરવની વાત છે જ મારા માટે કે અક્ષર પટેલ આ જગ્યાએ પહોંચ્યો, પણ મારા નડિયાદના જે સિલેક્ટરો હતા એમનો પણ મેં આભાર માન્યો। હા, તો ખાસ કરીને વાત કરીએ તો અક્ષર પટેલના માતા પણ મમ્મી પણ આપણી સાથે છે અને ખાસ કરીને એમને જે વાત કરીશું કે જ્યારે અક્ષર પટેલ બહાર હોય છે ત્યારે જે એમને નાનપણમાં સ્વાદિષ્ટ ભોજન જે આપવામાં આવતું હોય છે, અત્યારે અક્ષર પટેલ તે ભોજનને યાદ કેવી રીતે કરતો હોય છે? અક્ષર જ્યારે રમીને આવે ત્યારે એને જમવાનું મારે બનાવવાનું એટલે આવવાનું હોય તો દિવસથી હું એને પૂછી લો બેટા તારે શું જમવાનું છું? એની પહેલા એના પ્રિય એની ચા ને ભાખરી હતી, એ અત્યારે પણ એને ચા ભાખરી એની પ્રિય જ છે। જ્યારે બી આવે નડિયાદ તો એ ચા ભાખરી તો ખાય જ। તો ખાસ કરીને વાત કરવામાં આવે આજે સ્વાદિષ્ટ વ્યંજનમાં અક્ષર પટેલનું સ્વાદિષ્ટ વ્યંજન છે ચા અને ભાખરી, જે સમગ્ર દુનિયામાં આજે પ્રચલિત એમની માતાએ કર્યું છે।